સવારે વહેલા ઉઠીને વાંચવું કેમ અને લાંબો સમય સુધી જાગી શકાય એવી કંઈક ટિપ્સ. વહેલી સવારે ઉઠવું છે તો ફિક્સ રાત્રે આ ટાઈમે સૂઈ જવું મતલબ સૂઈ જવું. વહેલી સવારે ઉઠવું મતલબ ઉઠવું. જે તમે એલાર્મ સેટ કરો છો એ તમારી સુવાની જગ્યાની નજીક નહીં, દૂર રાખો. જેવો તમે એલાર્મ વગડે મનમાં કાઉન્ટ કરો 5 4 3 2 1. પથારી છોડી દો. મોઢા પર પાણીની ઝાલક મારો. સોફા પર આડા થઈને વાંચે. અલા ન કરાય, આ ન કરાય. સવારે ઉઠો એટલે પહેલા નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? રાત્રે મોડે સુધી વાંચવાની તો સાહેબ ટ્રીક આપી દીધી, પણ કમેન્ટ્સમાં ડગલો હતો કે સાહેબ સવારે વહેલા ઉઠીને વાંચવું કેમ, ઉઠી ગયા પછી લાંબો સમય સુધી વાંચવું કેમ, ઉઠવા માટે શું અમારે કરવાનું કે જેથી કરીને ઉઠી જઈએ. આવા ઘણા બધા પ્રશ્નો કમેન્ટ્સમાં હતા. એટલે મને સમજાયું કે ચાલો સવારે વહેલા ઉઠીને વાંચવું કેમ અને લાંબો સમય સુધી જાગી શકાય એવી કંઈક ટિપ્સ હું બાળકોને આપું. અને આ ટિપ્સ હું પોતે ફોલો કરું છું. વિદ્યાર્થી મિત્રો, સવારે વહેલા ઉઠવાની આ ટિપ્સ હું પોતે ફોલો કરું છું ને એ હું તમારી સાથે ડિસ્કસ કરવાનો છું. રાઈટ? સો યસ વિદ્યાર્થીઓ, થઈ જાવ તૈયાર કે સવારે વહેલા ઉઠવાની જાદુઈ ટ્રીક અત્યારે હાલમાં ફોલો કરું છું. કહીશ શા માટે હું તમને કહીશ. ચાલો, સો ટોપર બનવાનો આ એક રસ્તો છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ નક્કી કરે છે આગલી રાત્રે કાલે સવારે વહેલું ઉઠવું છે. ભાઈ કાલ સવારે વહેલા ઉઠશે, કાલ સવારે 2 ચેપ્ટર કરશે, સવારે 4 વાગ્યાનો અલાર્મ મૂકે, 4:15 વાગ્યાનો અલાર્મ મૂકે, ઉઠે નહીં. હજુ 5 મિનિટ સુઈ લઉં. એ 5 મિનિટ સીધી 6:30 એ ઉઠે, નિહાળે જવાનું મોડું થાય છે. એ મમ્મીનો અવાજ આવે ને તો ઉઠી થાય છે. આવું થાય છે તો વિદ્યાર્થીઓ હવેથી નહીં થાય, પણ આ ફોલો કરવી પડશે. હું જે ટિપ્સ આપું છું એ ફોલો કરવી પડશે. મને કમેન્ટમાં જણાવજો આવું કેટલા વિદ્યાર્થીઓએ ટ્રાય કરી છે ભૂતકાળમાં, આવી રીતે કેટલા નિષ્ફળ ગયા છો કે સાહેબ કાલે સવારે ઉઠવાનું નક્કી કરીએ પણ ઉઠાઈ જાય ને પાછું સુવાઈ જાય છે. એવા જે વિદ્યાર્થીઓ સાથે થયું છે ને ખાસ કમેન્ટમાં મને જણાવે. સૌથી પહેલું કામ પ્રી પ્લાનિંગ. આગલી રાતની તૈયારી, ફાઉન્ડેશન સ્ટ્રોંગ. એટલે આગલી રાતે જ તમારે નક્કી કરી લેવાનું કાલ સવારે હું શું વાંચીશ. જુઓ, સમજો. ફિક્સ સ્લીપ શેડ્યુલ. પહેલા તો એ કે તમારો રાત્રે સુવાનો ટાઈમ ફિક્સ રાખો, સવારે વહેલા ઉઠવાનો ફિક્સ. આજે 12 વાગ્યા સુધી વાંચી લીધું, કાલ સવારે 4 વાગે ઉઠશું. પછી બીજા દિવસે 10 વાગે વહેલા સુઈ જાય, પાછા કે 3 વાગે ઉઠશું. પછી ત્રીજા દિવસે 11 વાગે સુએ, 4 વાગે 5 વાગે ઉઠશું. એવું નહીં, ફિક્સ શેડ્યુલ બનાવો. વહેલી સવારે ઉઠવું છે તો ફિક્સ રાત્રે આ ટાઈમે સુઈ જવું મતલબ સુઈ જવું. વહેલી સવારે ઉઠવું મતલબ ઉઠવું. રાઈટ? ફિક્સ શેડ્યુલ સેટ કરો. ડિજિટલ ડિટોક્સ એટલે કે રાત્રે સુવાના 1 કલાક પહેલા મોબાઈલ અને ટીવી છોડી દેવાના. ડન છે? સુવાના 1 કલાક પહેલા મોબાઈલ અને ટીવી બંધ કરી દો. બ્લુ લાઇટ ઊંઘના હોર્મોન્સને અટકાવે છે. રાઈટ? જે રેડિયેશન્સ, બ્લુ લાઇટ ઇન ધ સેન્સ રેડિયેશન મોબાઈલ અને ટીવી ના આવે એ ઊંઘને અટકાવે. પ્રી પ્લાનિંગ, નિર્ણય શક્તિ બચાવો. કેમ? સવારે ઉઠીને નક્કી કરશે કે આજે હવે ગણિત ઉઠ્યા પછી એક તો માંડ ઉઠાણું હોય, ગણિત વાંચું એમાં તો મને બધું આવડે છે, વિજ્ઞાન વાંચું એમાં હું નથી આવડતું, બધું આવડે. એમ નહીં. આગલી રાત્રે સૂતા પહેલા નક્કી કરી લો કાલ સવાર શું વાંચીશ. એના ચોપડા, એની બુક્સ, એની જે કંઈ પણ જરૂરી મટીરિયલ્સ ટેબલે હોવું જોઈએ, વાંચવાના સ્થળે હોવું જોઈએ. અને પછી સુવાનું. સવારે શું વાંચવું તે રાત્રે જ નક્કી કરી પુસ્તક ટેબલ પર ખુલ્લું રાખો. સમય અને એનર્જી બે બચશે. સવાર ઉઠીને નક્કી કરવામાં કન્ફ્યુઝન થશે ને એમાં પછી હારી જશો. હવે કાંઈ નહીં, હાવ કાઠિયાવાડી દેશી ભાષા માઈ ગયું, કાલ કરશું. એ નથી કરવાનું આપણે. બરાબર? હવે બીજું, પથારી છોડવાની જે જંગ છે સવારમાં ઉઠવાની, જે તમે જંગ લડો છો સવારે ઉઠવાની, એને જીતવી કેમ એમાં આ ટિપ્સ આપેલી છે. પહેલું, એલાર્મનું લોકેશન. જે તમે એલાર્મ સેટ કરો છો એ તમારી સુવાની જગ્યાની નજીક નહીં, દૂર રાખો. એટલે તમારી એલાર્મ બંધ કરવા માટે ઊભું થઈને જવું પડશે. એટલે તમે પથારી છોડ્યા. રાઈટ? એટલે પહેલું કામ એ કે ભાઈ મોબાઈલ કે એલાર્મ ક્લોકને પથારીથી દૂર રાખો, તેને બંધ કરવા ઊભા થઈને ચાલીને જવું પડે. બીજો કેસ, નો સ્નૂઝ બટન. સ્નૂઝ એટલે શું? ઝોંકવું. 5 મિનિટ હુઈ લો, 5 મિનિટ પછી 5 મિનિટનો. ઘણાય તો કેવું કરે, 4 વાગ્યાનો અલાર્મ મૂક્યો હોય એ અલાર્મ બંધ કરવાની બંધ તો કરે, પાછો બીજો 4 ને 5 નો અલાર્મ મૂકે. અડધી આંખે આમ 4 ને 5 5 મિનિટ હુઈ લો. આવું કેટલા કરે છે બોલો? હા, હજી 5 મિનિટ વાળી ઝાડમાં ન ફસાવ. સ્નૂઝ થી ફરી ગાઢ નિંદ્રામાં જવાય છે, ઉઠવું મુશ્કેલ બને છે. 5 સેકન્ડ, 5 સેકન્ડ રૂલ. જેવો તમે અલાર્મ વગડે છે મનમાં કાઉન્ટ કરો 5 4 3 2 1. ઝપાટ પથારી છોડી દો. જે બ્લેન્કેટ છે એને સંકેલી લો. અને હજુ આના પછી શું કરવાનું છે એ કહું. ચાલો હજુ એ કહું તમને કે ભાઈ પથારીનો ત્યાગ કરી દો. એટલે તરત જ પથારી છોડી દો, ચાદર સંકેલી, મગજને સિગ્નલ મળી ગયો કે હવે હુવાનું નથી ભાઈ, ખતમ, ટાટા બાય બાય.
પછી તો કે તરત જ ઊભા થઈને પેલા એક ગ્લાસ પાણી પીવો. બીજું કામ, વોશ બેસીન કે પછી બાથરૂમમાં જઈને મોઢા પર પાણીની ઝાલક મારો. જો શક્ય હોય તો ત્રીજું કામ, આગલે દિવસે રાત્રે બરફની ટ્રે મૂકી દો, બીજે દિવસે સવારે ઉઠો એટલે બાઉલમાં પાણી લઈને બરફ નાખીને મોઢું એમાં રાખવાનું, ઊંઘ ગાયબ. પછી વાંચવા બેસી જવાનું. પ્રકાશ એટલે અંધારામ ગણાય છે ને, એ કે હળવી લાઇટમાં વાંચી, એલા ફૂલ લાઇટ ચકાચક. નાઇટ લેમ્પમાં વાંચતા નહીં કોઈ. તમારે કઈ ભવિષ્યમાં ઉદાહરણ નથી દેવા તમારા છોકરાઓને આવનારી પેઢીમાં. તારા બાપાએ નાઇટ લેમ્પમાં વાસી વાસીને તમને ભણાવીને મોટા કર્યા, એવું નથી કેવું આપણે. ફૂલ લાઇટમાં વાંચવાનું સવારે ઉઠીને. પછી બીજું, આ ઘણા ઉઠીને મોઢું ધોઈને તરત વાંચવા નથી બેસી જવાનું, સ્ટ્રેચિંગ કરવાનું. સ્ટ્રેચિંગ, હળવી હળવી કસરત, આમાં સ્ટ્રેચિંગ. બરાબર બરાબર, આ સ્ટ્રેચિંગ કહેવાય, આને સ્ટ્રેચિંગ કહેવાય. આ બધું સ્ટ્રેચિંગ કરવાનું. જો મસલ્સના અવાજ આવશે તમને, સમજાય છે? આ પછી આ બધું સ્ટ્રેચિંગ કરવાનું. 1-2 મિનિટ પછી વાંચવા બેસી જવાનું. તમને જો મસ્ત બોડી તૈયાર થઈ જશે. બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો વધે એટલે બોડી એક્ટિવ થાય. ચાલો, ત્યારબાદ લાંબો સમય જાગતા રહીને વાંચવાની એક મસ્ત મજાની ટિપ્સ જો આમાં છે. એક તો સ્ટડી લોકેશન. ઘણાય છે એ બેડમાં, પાછા ઉઠીને પાછા પથારીમાં જ વાંચે, સોફા પર આડા થઈને વાંચે. અલા ન કરાય, આ ન કરાય. 5 થી 10 મિનિટ 15 મિનિટ પછી હુઈ જાઓ, ખબર નહીં પડે. સ્ટડી લોકેશન બહુ અગત્યનું છે. ટેબલ અને ચેર હોવી જોઈએ. માનો કે નથી તો ભોંય તળીએ જમીન પર ટટ્ટાર બેસીને વાંચવાના પ્રયત્નો કરવાના. ટટ્ટાર, આમ લાંબા ઊંધા પડીને નહીં. ઘણા ઊંધા પડીને આમ હાથ રાખીને આમ વાંચતા હોય, એ વાંચતા વાંચતા હુઈ જાય. રેડી? ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું. શરૂઆત ગમતા વિષયથી. સવાર ઉઠો એટલે પહેલા ગમે ને એવો વિષય લેવાનો, પ્રેક્ટિકલ વિષય લેવાનો, જેથી હું થાય મોમેન્ટમ મળે. અહીંયા એક શબ્દ વાપર્યો છે, મોમેન્ટમ. મોમેન્ટમ એટલે શું? તમે જુઓ, કોઈ ગાડી હોય, તમે 4 વ્હીલ હોય, તમે ધક્કો મારો તો પહેલા ધીમે ધીમે થોડોક ધક્કો લાગે, પછી આમ ધક્કો લાગે, પછી આમ ધક્કો લાગે, પછી એક આરે તમને દડવે. સીધી તમે જોજો, સીધો ધક્કો મારીને ટ્રાય કરજો, આગળ નહીં દડવા નહીં મળે. એ ધીરે 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 કરીને પછી આમ દડશે. એને મોમેન્ટમ કહેવાય. એ મોમેન્ટમ એટલે તમે શરૂઆત વાંચવાની તમે સારા વિષયથી કરશો ને, માઇન્ડ તૈયાર થઈ, ઓકે રેડી, કમ્પ્લીટ, ચકાચક વાંચવા માંડ્યા, મજા આવવા માંડી, કન્સન્ટ્રેશનથી તમારું કન્સન્ટ્રેશન વધશે, ઇન્ટરેસ્ટ જાગશે વાંચવાનો, એટલે મોમેન્ટમ મળશે. એક્ટિવ સ્ટડી મેથડ એટલે ખાલી વાંચવાનું નહીં, વાંચશો તો અહીં ઘેરાશે ના. પેન હાથમાં રાખો, અંડરલાઈન કરતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ, પેન પેપરથી દાખલો ગણતા જાઓ, હાઇલાઇટર હાથમાં રાખો, જરૂરી મુદ્દા નોટ ડાઉન કરતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ, તો ઊંઘ નહીં આવે. ફરી પાછી ઊંઘ નહીં આવે. પછી તો કે બ્રેક. પોમોડોરો તો તમે કદાચ શબ્દ સાંભળ્યો જ હશે. 25 મિનિટ વાંચો, 5 મિનિટ બ્રેક, 25 મિનિટ વાંચો, 5 મિનિટ બ્રેક. પણ એ 25 મિનિટ જી જાન લગાવીને ફૂલી કોન્સન્ટ્રેશન. અને 5 મિનિટનો જે બ્રેક લો એમાં હાલવાનું, સ્ટ્રેચિંગ કરવાનું, કસરત બસરત કરવાની, મોબાઈલ નહીં લેવાનો. પછી ભૂખ્યા પેટે નહીં વાંચવા બેસી જવાનું. અતિશય ખાઈને નાસ્તો કર. ઘણા ઉઠીને પેલા કે અડદિયા, શિયાળો અડદિયા ડાબો, અડદિયા ખાઈ લે ભરપેટ. હે નહીં, હળવો નાસ્તો. અથવા ડ્રાય ફ્રૂટ્સ ખાઓ, કાજુ બદામ કિસમિસ થોડીક ખાઈ લો, હે ને, એટલે શરીરમાં થોડી જે એનર્જી જોઈતી હશે એ મળી જશે એને. પણ ભરપેટ ખાવ અને ભૂખ્યા પેટે નહીં બેસવાનું. રાઈટ? તો આ ખાસ લાંબો સમય સુધી વાંચવાની આ ટેકનિક. વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ શોર્ટમાં મેં તમને સમજાવ્યું. જે વિદ્યાર્થીઓ ઉઠી નહોતું શકાતું એનું સોલ્યુશન આપ્યું, ઉઠ્યા પછી વાંચી નહોતું શકાતું એનું સોલ્યુશન આપ્યું. પણ આ બોર્ડની પરીક્ષા આવે છે, રાત્રે વાંચો કે દિવસે વાંચો એનાથી કોઈ ફરક નહીં પડે. તમને ક્યાં મજા આવે છે, તમે કઈ રીતે એક્સેપ્ટ કરો છો, તમને ક્યાં વધુ ગ્રાસ્પ થાય છે, એ તમારે ડિટેક્ટ કરવાનું છે. ઘણા મોડી રાત સુધી 1-2 વાગ્યા સુધી વાંચે, વહેલી સવાર ન ઉઠી શકાતું, એને ન મજા આવતું વહેલી, તો એ રાત્રે વાંચી લેતા હોય. ઘણા સાંજે સુઈ જાય, 7-8 વાગે સુઈ જાય, 12 વાગે ઉઠીને પાછા વાંચવા બેસી જાય. તો એ તમારી ચોઈસ છે. તમારું માઇન્ડ કઈ રીતે એક્સેપ્ટ કરે છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે. એના કોઈ સર્ટિફિકેટ નથી મળતા, એ તો તમારી જાતે ડિટેક્ટ કરવું પડશે, તમારે એનાલિસિસ કરવું પડશે. મેં તમને 2 વિડીયો આપ્યા. મોડી રાત સુધી વાંચવાનો પ્લાન આપી દીધો છે, કઈ રીતે કરી શકાય, કઈ રીતે લાંબા સમય સુધી સર્વાઈવ કરી શકાય, અને વહેલી સવારે ઉઠીને કેમ લાંબો સમય સુધી વાંચી શકાય એની પણ ટિપ્સ આ વિડીયોમાં આપી દીધી. વિદ્યાર્થીઓ બસ વાંચો. હું તમને આ બધી યસ, મારે તમને કહેવાનું રહી ગયું કે હું આ ટેકનિક કેમ અત્યારે હાલમાં ફોલો કરું છું. ભાઈ
મારે જે 18 કલાકનો લેક્ચર લેવાનો છે તમારા માટે ગણિતનો, બોર્ડની પરીક્ષા પહેલા હું 18 કલાકનો સેશન લઈશ મેથેમેટિક્સનો. એના માટે હું મારા બોડીને પ્રિપેર કરું છું. રોજ સવારે 4:30 મારે ઉઠવાનું હોય જીમમાં જવા માટે. 5 વાગે જીમ ખુલે, 5 વાગે જીમમાં જવું એટલે હું 4:30 ઉઠું ને એમાં આ ટેકનિક વાપરું છું. મારો એલાર્મ, મારો ફોન એ અહીંયા મારી પાસે ના હોય, એ હું ડેસ્ક ઉપર દૂર રાખું, મારા સ્ટડી ટેબલ ઉપર રાખું. મારું જે ટેબલ છે મારા રૂમમાં, મારા બેડરૂમમાં ત્યાં પડ્યું હોય એટલે મારે ઊભો થઈને મોબાઈલ બંધ કરવા જવાનું. ઉઠીને સીધું કામ શું? પાણીથી મોઢું ધોઈ લઉં, બ્રશ કરવા માંડું એટલે હું ગાયબ. વાત સમજાય છે? એટલે આ હું અત્યારે ફોલો કરું છું. આ ટેકનિક જે મેં આપી એ હું અત્યારે ફોલો કરું છું દરરોજ જીમમાં જવા માટે. એટલે તમે પણ આ ફોલો કરજો, તમને ચોક્કસથી ફાયદો થશે. ફરી પાછા મળીશું કોઈ તમારા નવા પ્રશ્નના નવા સમાધાન સાથે, નવા સોલ્યુશન સાથે, નવા નિરાકરણ સાથે. આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. તમારી હર હંમેશ ચિંતા રહેશે, તમારા માટે સતત હિતનું વિચારતો રહીશ. અપેક્ષા, આશા એવી છે કે તમે મારી સાથે જોડાયેલા રહેશો. હજુ તો તમારા બોર્ડની પરીક્ષા સમયે ઘણું બધું મારે તમને આપવાનું છે, ઘણી બધી તૈયારીઓ કરાવવાની છે. બધા વિષયની અમારી ટીમ જે છે એ મથશે, મહેનત કરશે. બસ તમારે ખાલી તૈયારી એ દર્શાવવાની છે કે ફોલો કરવાનું છે, કે અમે જે અહીંયાથી આપીએ છીએ જે એને અનુસરવાનું છે. રાઈટ? આ સાથે સેશન એન્ડ કરીએ. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ. ગુડ મોર્નિંગ. વહેલી સવારે ઉઠવાનું છે ને. ગુડ મોર્નિંગ.